પ્રિયાંશી તું થાકી ગઈ? હે થાકી ગઈ? હે હા પણ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો ડીએમ ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આપણે જવાનું છે જૂનાગઢે. આપણે બ્રિજના નહીં નવું તો અહીંયા કામ આવતું જ હોય તો મીરા દુકાનનું કામ કરશે. અત્યારે દુકાનનું કામ કરે છે, દુકાનનું બધું પતાવી દે છે. તો આપણે જવાનું છે અત્યારે જૂનાગઢે. થોડુંક કામ આવી ગયું છે એટલે આ જો બાવા પંખામાં હતા એ ઉતારે તો સાલીમાં કંઈકમાં થશે બધા જો હેઠે પડે. મીરા અહીંયા કપડાં ધોવે છે, બીજા તો મશીનમાં નાખી દીધા અને હાથે ધોવે છે. એટલે તો મીરા એનું ઘરનું કામ પતાવીને પછી દુકાન ખોલી નાખશે એનું. તો આપણે થોડું કામ આવ્યું છે એટલે આવી છે ને તો દુકાન ખોલું છું નકર તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે પેલા કામ પતાવીએ તો મિત્રો આપણે થોડું કામ પતાવીને ઘરે લઈ આવ્યા. અત્યારે વાગ્યા 11:30 થઈ ગયા છે. ત્યાં છે બેન જો બે રમે છે. આ લુગડા લેવા કપડા દળીને આવી છે અને મીરાની જોઈ તો બહુ સાફ કરે છે. અને અમારા પપ્પા જમવા બેઠા છે, એ જમવા બેઠા ને અહીંયા ઘઉં બહુ સાફ કરે છે. તો મિત્રો આપણે જમી લેવી અને આ આપણે મુખવાસ બનાવ્યો હતો ને ગોટલી મુખવાસ કેવો છે જો હાલે જમવા હાલ જોઈએ જો. તો મિત્રો આપણે બપોરે થોડોક આરામ કરીને ચા પાણી પીને આપણે અહીં કહે છીએ આ બધું હજુ ખોલવાનું બાકી છે. બહાર જો ખાટલામાં હજુ એમને આપશે આખો કે વેખી નાખ્યું છે. તો આપણે ફટાફટ પહેલાં દુકાન ખોલી નાખવી. પોટકા બધા આપણે બહાર જો કાળું હમું કરે છે, કાપડ આપણે બધા બહાર મૂકી દઈએ. મિત્રો કમ્પ્લેટ બહાર આપણે ગોઠવી દીધું છે આ બધે. ફાઇનલી દુકાન તો આપણે કમ્પ્લેટ ખોલી નાખી છે અને મીરા અંદર કામ બામ કરતી હતી. હવે આ સાઈડ આવશે પાછી હમણાં કાળું હમણાં હતા પણ તો મિત્રો આપણે અચાનક 12 ગામ જવાનું થયું હતું એટલે આપણે બ્લોગ આપણે થોડોક અધૂરો મૂકવો પડશે આજ, કારણ કે થોડું કામ આવી ગયું છે ને એટલે. પ્રિયાંશી બેનની જોરી જો મીરા જો એના વાળ બાળ બધું આપણું તે બધું વિખાઈ ગયું પણ મેં થોડુંક અમુક કરી નાખ્યું. પ્રિયાંશી બેન થાકી ગયા છો. પ્રિયાંશી તું થાકી ગઈ? હે થાકી ગઈ? હે હા પણ તો મિત્રો આજનો બ્લોગ કરવી છે આપણે અહીં પૂરો. તો મળીએ આપણે નવા બ્લોગમાં. અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય.